જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું અમારા પહેલા જ ફેમિલી વ્લોગમાં. આજથી અમે અમારો ફેમિલી વ્લોગ બનાવીએ છીએ. આ છે મારા માતુશ્રી કૈલાસબેન ગોહેલ અને પછી આ છે અમારું ફેમિલી. તમે જોઈ લેજો. ટેન ટેન. આ છે અમારા નાના રવિભાઈ. આ એમના વાઈફ છે કાજલ. પછી એની પછી છે આ અમારા બાળ ઘનશ્યામ, લાડીલા વાડીલા ઘનશ્યામ. પછી આ છે નીલમ જે મારી વાઈફ. આ છે ખુશી, સૌની ખુશી, અમારા ઘરની ખુશી, ખુશમ ખુશ. પછી આ છે મારા પપ્પા અને આ છે અમારા જતીનભાઈનો જતીનભાઈનો હરી, વાલો વાલો હરી. અને જો આ ખૂબ જ દાદા અરે ધમાલ મસ્તી કરે છે. આ જો આની મસ્તી જોવો તમે. એક વખત મસ્તી જોઈ લો. આ કેટલો મસ્તીખોર છોકરો છે. કેટલી મસ્તી કરે છે. જો દાદા અરે મસ્તી કરીને. હવે ક્યાં જવું છે ભાઈ? તમારે ક્યાં જવું છે હવે? એ આ હવે આપણા મોબાઈલને હવે મસ્તી કરવા આવે. એ આપણા મોબાઈલને હવે તોડફોડ કરે છે. જો અમારા પપ્પા ઊભા થઈ ગયા છે. હે પપ્પા, આ લોકો બધા જે આવું રમે છે એવું તમે રમતા હતા કઈ? કોઈ દી નથી રમ્યા? આ શું કહેવાય એ ખબર છે તમને? અમદાવાદી. હા, આવી તમારી વખત આવી અમદાવાદી નહોતી. જો જો પાછો આવી ગયો છે દાદા અરે મસ્તી કરવા માટે. તમારી વખત હતી મમ્મી? તમારી વખત હતી અમદાવાદ? તો પછી આવું કેવું? અમારા પપ્પા વખતે નહોતી ને તમારી વખતે એમ? શું રહે પાછું? ખો રમતા, પછી કબડ્ડી રમતા, પછી અમે ઓલે કેવી લખોટીથી રમતા હતા. એમ? હા, લખોટીથી રમતા. પછી અમે તો ગામડે છે ને, મારું ગામ હતું ભેસાણ. તમે મમ્મીના ઘરે છે ને બહુ મોટું ઘર હતું, સરસ. એમ? હા, બહુ મોટું ઘર હતું. પછી અમે તો છે ને અમારા ઘરે વડલો ને આંબલી બે હતા. પછી અમે વડલા નીચે ખાટલો નાખીને બેઠા હોય બધી બેનપણીઓ. પછી તો કોઈનું કોઈ નીકળે ને તો બધાને મજાક ઉડાડીએ. એવી મજા આવતી હતી અમને તો. એવું બધું રમતા હતા. રમીએ અમે તો નાના. અને આ જો આ અમારો કેટલો અવાજ કરે છે. આ અમારો હરી. એવું બધા તમારે શું, તમારા વખતે શું રમતા હતા તમે? ધીંગા મસ્તી. ધીંગા મસ્તી કરતા હતા. જો આ દાદા અરે જો છોકરા આવતા ને તો બધા ખારામાં બહુ રમવા જતા ને. ખારો પાઠવા ભાઈ આવે ને પ્રમોદભાઈ, પછી ઓલા બુદ્ધાભાઈ ને એમ કેતા ઈ કે અમે રાજુભાઈ બહુ બધા જાતા હતા એમ કે. ખારા પાઠવા રમવા જતા. બરાબર છે. બહુ મજા છે કરી ને. આ જો આ અત્યારે તો અમારા આ બધા અત્યારે આની અમદાવાદીની મજા લે છે. હા, હવે તો શું છે કે પહેલા જેવી તો બધી રમતો હવે કાંઈ નથી બહુ. હવે આ એક થોડીક જૂનવાણી રમત એક હાથમાં આવી છે અમદાવાદી. મોબાઈલ હમણાં થોડાક દી બધાના બંધ થઈ ગયા છે, રમવાના ઓછા કરી દીધા છે. અમદાવાદી એવી છે ને એટલે. હા, એટલે જો ઘનશ્યામ કહે છે બાળ મિત્રો બધા યાદ રાખજો, મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ જાય એની કરતાં આ રમવું સારું. બરાબર ને ઘનશ્યામ? હે ને? હવે કોઈ મોબાઈલ રમવા ન જોઈએ ને તો વાંધો નહીં. લે આ મોબાઈલ ન રમાય કામ મમ્મી? સાચી વાત છે ને? તો એની કરતાં આપણી આ અમદાવાદી હારી ને. આમ જો અમારું આ ફેમિલી બધું કેવું મોજ લઈ છે ને. બાકી જો આ બધું છે ને મારું ફેમિલી છે. હા, આ બધાને મળાવ્યા પણ મેં તો મારું તો તમને ઓળખાણ કરાવી નહીં. લ્યો તો મને તો મળાવો હે રવિભાઈ. મારું તો મને તો બતાવો હું કોણ છું એમ બતાવો તો ખરાબ લમણા. આ મારા વડીલ સંતો હે.
એ સાધુ થવાની તૈયારીમાં છે. અમારું family છે. આ છોકરાને કેમ ઉપર જવા મારે આ છોકરો બાવાજી બનવા. આ છે ભાઈ અમારું ગોહેલ પરિવાર, જે સ્વીટ એન્ડ સ્વીટ અમારું સાચું પરિવાર છે. આ જે જીવનની આ સાચી મજા છે. જો આ જોઈન્ટ ફેમિલીની ભેગા રહેવાની કેવી મજા છે. જો અમારા જતીનભાઈ મસ્ત આરામ કરે છે, એસી ચાલુ છે, દાદા દીકરો ધમાલ કરે છે. હું ને બા મેં સભા કરી, ઘર સભા કરી, ભજન કીર્તન કર્યા. આજે મોટી અગિયારસ છે ને તો સભા તો કરવી જોઈએ ને. હા આજ અને મોટી બાપાની આજ્ઞા છે કે રોજ સભા કરવી એમ. બે ત્રણ દિવસે તો અમે કરીએ જ સભા કરવી જોઈએ ને, સાચી વાત છે. કરવી જોઈએ હજુ અને 11 છે તો આજે 11 નું જાગરણ છે, બરોબર ને આપણે? પેલા બાળ મિત્રો બધા રમે છે તો ઘડીક આનંદથી બધા બેઠા છીએ. હા અમે પેલા ભજન કીર્તન કરી લીધા, હવે ઘડીક આ બધા મજા માણે છે, બરોબર છે. તો આ અમારા ફેમિલી વ્લોગનો તમને કેવી મજા આવે છે? અમને બહુ મજા આવે અમદાવાદ રમવાની. એમ? અમદાવાદી હરામજાદી, અમદાવાદી હરામજાદી. આ અમદાવાદ વાળા જોહે ને તો એ પછી કોમેન્ટમાં લખશે કે આ વડોદરા વાળા કેવા છે કે તો પછી. સારું ચલો તો હવે અમારો આ ફેમિલી વ્લોગને અમે પૂરો કરીએ છીએ મમ્મી, બરોબર છે? ચાલો, જય સ્વામિનારાયણ. હવે આ વ્લોગમાં તમને બધું કેમ લાગ્યું કેમ નહીં અમને કોમેન્ટ કરીને જણાવજો, બરોબર? અને કાંઈ ભૂલચૂક હોય તો કહેજો ને કાંઈ સારું હોય તો સજેશન કરજો, બરોબર? સારું ચાલો.